હેલો ફ્રેન્ડ્સ, આપણે ફાફડા તો બનાવતા જોઈએ છીએ. એકદમ પાપડપુરી જેવા ફાફડા ટ્રાય કરવા છે તો સાતમ આઠમ ઉપર આજ વખતે ટ્રાય કરજો. તો સૌથી પહેલા તો આપણે ચણાનો લોટ લઈશું. ચણાના લોટમાં આપણે પહેલા મીઠું એડ કરવાનું છે, પણ મીઠું આપણે એમને એડ નથી કરવાનું. એમાં તેલ નાખવાનું છે અને પછી એવી રીતના ઘોળી અને એકદમ પ્રવાહી જેવું થઈ જાય ત્યારબાદ આપણે તેમાં મીઠું એડ કરવાનું છે. એકદમ સરસ ભેળવાઈ ગયું છે. થોડો સોડા હોય એડ કરી હવે આપણે તીખાની ભૂકી એવી રીતના અધ કચરી એડ કરી દઈશું. અજમા એડ કરી દઈશું. ત્યારબાદ જે સોડા હોય ગાંઠિયાનો અને થોડો ઓલો ખાવાનો સોડા બધું પાણી એડ કરી અને પછી સોડા આપણે આમાં એડ કરશું. ત્યારબાદ આપણે હાથ વડે બધો લોટ ભેગો કરીશું. એકદમ સરસ લોટ ભેળવાઈ ગયો છે. એકદમ સરસ થઈ ગયો છે. હવે આ લોટ એકદમ કઠણ બંધાઈ ગયો છે. થોડી વાર રેસ્ટ કરવા મૂકી દઈશું. પછી આપણે લુઓ લઈ અને પાતળા પાતળા ફાફડા વણવાના છે. એકદમ પાપડપુરી હોય તેવા પાતળા વણવાના છે. તમે જોઈ શકો છો કેટલું એકદમ સરસ થઈ ગયું છે. એકદમ સરસ તૈયાર થઈ ગયો છે ફાફડો. સરસ. એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેને ફ્રાય કરવાનો છે. તો જારા વડે આપણે તેને ડીપ ફ્રાય કરી લઈશું. એકદમ સરસ ફ્રાય થઈ ગયા છે, ક્રિસ્પી. એ રીતે બધા જ ફાફડા આપણે ફ્રાય કરી લઈશું. તમે જોઈ શકો છો આ પાપડપુરી જેવા ફાફડા કેટલા મસ્ત તૈયાર થઈ ગયા છે. એક વખત ટ્રાય કરજો, પછી મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરો. નવા વિડીયોઝ જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. આવી નવી રેસિપીઝ જોયા રાખજો. થેન્ક યુ.